વાત જૂનાગઢની કરીશું। વરસાદ બંધ થતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધીમો પડ્યો છે। જિલ્લા કલેક્ટર અને એસડીએમે દામોદર કુંડની મુલાકાત લીધી। ભારે વરસાદને પગલે દામોદર કુંડ, વિલિંગ્ટન ડેમ, જટાશંકર જવા પર મુકાયો હતો પ્રતિબંધ। લોકોની લાગણીને ધ્યાનમાં રાખી કિનારા પર પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી હતી। લોકો પીપળે પાણી રેડી શકે તે માટે દોરડાની વ્યવસ્થા પણ કરવામાં આવી। એસડીઆરએફ, ફાયર અને પોલીસની ટીમો દામોદર કુંડમાં ખડે પગે તૈનાત છે। ऑरेंज एलर्ट मौसम विभागे जाहिर कर्યું છે। એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે। આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી। એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી। ઉલ્લેખનીય છે કે આજે શ્રાવણી અમાસ અને શનિવારી અમાસનો સંયોગ હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં સ્નાન માટે અને મોક્ષ પીપળાને જળ અર્પણ કરવા માટે ઉમટ્યા હતા। પરંતુ સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા દામોદર કુંડ પર જવા પર પ્રતિબંધ મુકાયો હતો। પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી પ્રતિબંધની જાહેરાત થઈ હતી, પરંતુ વરસાદ હળવો પડ્યા બાદ લોકોની લાગણીને માન આપી તંત્રની દેખરેખ હેઠળ જ પૂજા વિધિ સંપન્ન કરવાની પરવાનગી અપાઈ છે। જૂનાગઢમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા આજે અમાસનો દિવસ છે, શ્રાવણ માસનો છેલ્લો દિવસ, ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં જ્યારે ઉમટ્યા હતા। ત્યારબાદ વરસાદ વધુ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ જે પાણી ધોવ છે તે બંધ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા। જ્યારે કલેક્ટર દ્વારા અહીંયા નિગરાની હેઠળ જ્યારે તપાસ કરવામાં આવી અને કલેક્ટરે જે સ્થળ મુલાકાત લઈ અને ફરી જે ભાવિકોના જે પાણી ધોળનો જે આજે અમાસના દિવસથી ફરીવાર જ્યારે દામોદર કુંડમાં નાહવા માટેની અહીંયા તમામ એસડીઆરએફ અને ફાયરની ટીમ રાખી અને શરૂ કરવામાં આવ્યો। વાત કરવામાં આવે તો જે રીતે જાહેરનામું પણ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે રીતે દામોદર કુંડ હોય, વિલિંગ્ટન ડેમ હોય કે જટાશંકર કોઈએ જવું નહીં તેને લઈને ચુસ્તપણે પોલીસને પણ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો। બીજી તરફ જે ગિરનારના જંગલમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, શહેરની અંદર 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો, તો હાલ જ્યારે રાબેતા મુજબ દામોદર કુંડ ઉપર જે ભાવિકોને દર્શન કરવાનું અને પાણી ડોળની પરમિશન આપી અને તમામ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વિજયસિંહ પરમાર, TV9।